બનાસકાંઠા જિલ્લાના ડીસામાં નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ 2026નું ડીસા સાંઈબાબા મંદિર બગીચામાં 10 દિવસીય આયોજન કરવામાં આવ્યું છે। લોકલ ફોર વોકલ થીમ પર હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી સ્લોગન સાથે યોજાયેલા આ મેળાને આજથી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। બનાસકાંઠાના ડીસા સાંઈબાબા મંદિર બગીચામાં આજથી સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ 2026નો પ્રારંભ થયો છે। મેળાના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ડીસા પાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર, પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાજકોર, ભાજપ મહિલા મોરચાના પ્રમુખ વર્ષાબેન પટેલ સહિતના પાલિકાના સભ્યો અને ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। મેળાના પ્રથમ દિવસે શહેરભરના લોકો મોટી સંખ્યામાં મેળાની મુલાકાતે પહોંચ્યા હતા। આ તકે ડીસા પાલિકા ઉપપ્રમુખ શૈલેષભાઈ રાજકોરે જણાવ્યું હતું કે સ્વદેશી વસ્તુઓ અપનાવવાની થીમ સાથે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને રોજગારી મળી રહે અને તેમના દ્વારા હાથથી બનાવેલી વસ્તુઓનું વેચાણ થઈ શકે તે હેતુથી આ વિશેષ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। મેળામાં 50થી વધુ સ્ટોલ ધરાવતા વેપારીઓ પોતાની વસ્તુઓનું સીધું જ વેચાણ કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે સ્ટોલ માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી અને નિઃશુલ્ક સ્ટોલ ઊભા કરાયા છે, જેથી સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન મળી શકે। એક જ સ્થળે ઘરગથ્થુ વસ્તુઓની લઈને વિવિધ સ્વદેશી ઉત્પાદનો ઉપલબ્ધ હોવાથી ખરીદદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વેપારીઓએ પણ ખુશી વ્યક્ત કરી છે અને તેમના ઉત્પાદનોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। આજે ડીસા ખાતે સાંઈબાબા મંદિર ખાતે આજે સ્વદેશી મેળાનું ડીસા નગરપાલિકા અંતર્ગત આજે ઓપનિંગ કરવામાં આવ્યું। આ ઓપનિંગ દરમિયાન ડીસા શહેરના સખી મંડળ તેમજ વિવિધ ઘેર બેઠા બનાવતી બહેનો દ્વારા હજુ હોમમેડ વસ્તુ જેને કહી શકીએ, હેન્ડીક્રાફ્ટ કહી શકીએ તેવી વિવિધ વસ્તુઓનો અહીંયા આજે 10 દિવસના ફેસ્ટિવલ સ્ટોલનું અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ સ્ટોલમાં ઉદ્ઘાટન પ્રસંગે ડીસાના ભારત સરકારના પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા સાહેબ તેમજ ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રી નીતાબેન નિલેશભાઈ ઠક્કર દ્વારા આ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો। આ મેળા દરમિયાન અહીંયા વિવિધ ડીસા શહેરના મુલાકાતીઓ અત્યારે વહેલી સવારથી જ અહીંયા આવી રહ્યા છે અને ખરીદી કરી રહ્યા છે, લોકોને પ્રોત્સાહન આપી રહ્યા છે, બહેનોને પ્રોત્સાહન મળી રહ્યું છે। ડીસા નગરપાલિકાનો આ ખૂબ સરસ જે બહેનોને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ જે કરવામાં આવ્યો તે બદલ ડીસા નગરપાલિકાને હું એક ડીસાના જાગૃત નાગરિક તરીકે એમનો હું આભાર માનું છું કે આવા લોકજાગૃતિના પ્રોગ્રામ તેમજ સ્વદેશીને જે આપણે નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે લોકલ ટુ વોકલ અને એનાથી આપણા દેશનું જે હુંડિયામણ બચે છે એમાં દેશના વિકાસ માટે પણ આ હુંડિયામણ ખૂબ સરસ રીતે કામ આવે છે। માટે આવા નરેન્દ્ર મોદી સાહેબના વિઝનને પણ લોકોએ પણ ખૂબ સહકાર આપી રહ્યા છે અને આપણા જે પાર્ટીના કાર્યકરો છે કે બીજા જે છે જે લોકો વિદેશીને તરછોડી અને સ્વદેશી અપનાવવા માગી રહ્યા છે તેવા લોકો પણ અહીંયા આવી અને અહીંયા ખરીદી કરી રહ્યા છે। આ મેળો કુલ 10 દિવસ ચાલશે। 10 દિવસની અંદર અહીંયા બહેનોને પોતાની રોજીરોટી મળશે, પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ મળશે અને લોકોને પણ અહીંયા ખ્યાલ આવશે કે આપણા દેશની શું શું વસ્તુઓ અહીંયા બની રહી છે અને એકદમ વ્યાજબી ભાવે એકદમ શુદ્ધ પ્રોડક્ટો અહીંયા આપણને મળી રહેશે। આજ રોજ ડીસા શહેરમાં સરદાર પટેલ બગીચામાં સ્વદેશી મેળાનું ખુલ્લો મૂકવામાં આવ્યો છે। તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ડીસા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું સુંદર આયોજન કરવામાં આવેલ છે। એ મેળાના હેતુ મુખ્ય એ છે કે આપણા જ તાલુકામાં, આપણા જ જિલ્લામાં બનતી વસ્તુ અને આપણા જ નાગરિકો એનો સદુપયોગ કરી શકે તે અનુસંધાને ખુલ્લો મૂકવામાં આવેલો છે અને તે 10 દિવસો સુધી આ મેળો ચાલુ રહેશે। તેમાં ઓછામાં ઓછા 50 ઉપર સ્ટોર છે અને અલગ અલગ જિલ્લા અને તાલુકામાંથી લોકો આવે છે અને પોતાના વડે બનાવેલી જે ચીજો છે એનું ત્યાં સેલિંગ કરવામાં આવે છે। આ સ્વદેશી મેળા અનુસંધાને જે આપણા સ્થાનિક વેપારીઓ છે એમને પોતાની રોજગારી મળી રહે અને સ્થાનિક લોકો એનો લાભ લે એ અનુસંધાને આ સ્વદેશી મેળાનું ડીસા નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલ છે। ડીસા શહેર તેમજ તાલુકાના આજુબાજુ તમામ લોકોને જાણ કરીએ છીએ કે આ સ્વદેશી મેળાનું આપણા વેપારીઓનું મનોબળ વધારવા માટે તમે અવશ્ય મુલાકાત સરદાર પટેલ બગીચા ખાતે લેશો। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।